મહીસાગરમાં નલ સે જલ કૌભાંડને લઈને વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ। પંચમહાલના હાલોલથી સીઆઈડીએ બાબુ પટેલની ધરપકડ કરી। 14,40,000નું નલ સે જલ કૌભાંડ હોવાનું સામે આવ્યું છે। કૌભાંડમાં અત્યાર સુધી 12 કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે। કૌભાંડના આરોપીઓની જામીન અરજી પણ કોર્ટે ફગાવી। એક બાદ એક કોન્ટ્રાક્ટર ઝડપાતા ફફડાટ ફેલાયો છે। સંવાદદાતા ભદ્રપાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ભદ્રપાલ, પંચમહાલના હાલોલમાં સીઆઈડીએ બાબુ પટેલની ધરપકડ કરી છે, કારણ કે નલ સે જલ કૌભાંડને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે। નવા રોજ ખુલાસાઓ થઈ રહ્યા છે, વધુ જાણકારી। જી બિલકુલ થી સોનલ, ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં એક બાદ એક કોન્ટ્રાક્ટરોની ધરપકડ છે તે હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે। પંચમહાલના હાલોલથી સીઆઈડી ક્રાઇમે બાબુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો કોન્ટ્રાક્ટર દ્વારા 14,40,000નું નલ સે જલની અંદર કૌભાંડ છે તે આચર્યું હતું ને, જેને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા અનેક કોન્ટ્રાક્ટરોને ધરપકડ કરવામાં આવી રહી છે। ત્યારે બાબુ પટેલની પણ ગત રોજ હાલોલ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે અને નલ સે જલ કૌભાંડમાં અત્યાર સુધીમાં 12 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને 15 જેટલા વ્યક્તિઓની અત્યાર સુધીમાં ધરપકડ પણ કરવામાં આવી છે। પૂર્વ ભાજપના યુવા મોરચાના પ્રમુખ જામીન પણ કોર્ટે ફગાવ્યા છે। ત્યારે પકડાયેલા કોન્ટ્રાક્ટરોના જામીન અરજી ફગાવતા અનેક કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ પણ ફેલાવા પામ્યો છે। જી, આભાર તમામ વિગતો માટે।